નમસ્કાર. આજે આપણે આ લેક્ચરમાં એમ્પિયર સર્કિટનો નિયમ એ સમજીશું. આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સૌપ્રથમ ફ્લક્સનું સૂત્ર તારવેલું કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA. પણ જ્યારે આપણે ગાઉસનો નિયમ એમાં સમજ્યા એટલે કે એ પણ આની સાથે જ સંકળાયેલો છે કે કોઈ પણ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ માટે જે આ નિયમ લાગુ પડે છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તમે કોઈ પણ યાદચ્છિક આકારનું ત્રિપરિમાણીય બંધ પૃષ્ઠ લઈ લો તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ એ તેના વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો આ નિયમથી આપણે અનેક સમમિતિ ધરાવતા જે વિદ્યુતભારિત પદાર્થો હતા, જેમ કે અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર, અનંત ક્ષેત્રફળ ધરાવતું સમતલ, અનંત એ જ પ્રમાણે પોલા ગોળા ઉપર જ્યારે વિદ્યુતભારિત આપણે એને કર્યો હોય તો એની બહારના અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો આ બધું આપણે ખૂબ જ સરળતાથી વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો એ આ ગાઉસના નિયમની મદદથી શોધી શક્યા. તો એવું જ કંઈક કામ અહીંયા આપણને એમ્પિયર સર્કિટલનો નિયમ કરી આપે છે અને એના કારણે અમુક વિદ્યુત ભારિત જે વિદ્યુત પ્રવાહધારિત જે સમમિતિ ધરાવતા પદાર્થો છે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની કિંમત એ આપણને એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી ખૂબ જ સરળતાથી મળે છે. તો સૌપ્રથમ આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ આ રીતે આપણે સમજી શકીએ. અહીંયા તમે બંધ પૃષ્ઠ લેતા હતા એટલે જે કંઈ તમે અહીંયા પૃષ્ઠ લો છો એ કેવું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ત્રિપરિમાણીય બંધ. એટલે તમે જો એક માત્ર બંગડી લઈ લો કે રિંગ લઈ લો તો એ વર્તુળાકાર છે, પણ જો તમે એક બોલ લઈ લો તો તમે જાણો છો કે એ ગોળાકાર છે, એટલે કે બંધ પૃષ્ઠ છે. તો અહીંયા આપણે બંધ પૃષ્ઠ લેવાની જરૂર નથી, પણ અહીંયા તમે કોઈ પણ આકારનું એક રેખાખંડ લઈ લો, સોરી વર્તુળાકાર લૂપ લઈ લો, પણ બંધ લૂપ હોવી જોઈએ. અને અહીંયા સંકલન પાછા બે પ્રકારના છે, આમ તો 3 પ્રકારના છે. આ પૃષ્ઠ ઉપર સંકલન કરીએ છીએ એટલે એને આપણે પૃષ્ઠ સંકલન કહીએ. અહીંયા આપણે બંધ પૃષ્ઠની જગ્યાએ લૂપ લઈશું, બંધ લૂપ લઈશું. માત્ર ને માત્ર એક જ લૂપ, કે લૂપ એટલે માત્ર ને માત્ર અહીંયા બંધ ગાળો આપણે અહીંયા લેવાનો છે. અહીંયા ત્રિપરિમાણીય બંધ કરવાની જરૂર નથી. તો જો કોઈ પણ એક લૂપ તમે લો, વર્તુળાકાર લૂપ, અને એના ઉપર જો આપણે રેખા સંકલન કરીએ એટલે રેખા સંકલન એટલે અહીંયા દાખલા તરીકે અહીંથી સ્ટાર્ટ કરીએ આ dl અને આ બિંદુએ ધારો કે અહીંયા B1 જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા ધારો કે આ છે dl2, તો ત્યાં તમારી પાસે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો અહીંયા તમે શું કરો? B1 ડોટ ડેલ્ટા L1 અથવા B1 ડોટ ડેલ્ટા L1, B2 ડોટ ડેલ્ટા L2 એમ કરતા 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 જ્યારે તમે અહીંયા સુધી આવો તો રેખા સંકલન જો આપણે અહીંયા કરીએ તો વર્તુળાકાર લૂપ પર એ ચુંબકીય ક્ષેત્રનું જો રેખા સંકલન આપણે લઈએ તો એ રેખા સંકલન ઇન્ટિગ્રેશન B ડોટ dl બંધ લૂપ ઉપર કરીએ છીએ એટલા માટે અહીંયા આપણે શું લઈશું? બંધ ગાળા માટેની રચના. આવું સર્કલ કરી દઈએ એટલે એમ કે બંધ વર્તુળાકાર લૂપ ઉપરનું રેખા સંકલન છે. એ એમ્પિયર સર્કિટલના નિયમની અંદર એમ્પિયર એવું કીધું કે એ જે તે વિસ્તારમાં એની પરમિએબિલિટી અને તેની અંદર ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળાના ગુણાકાર બરાબર હોય છે. હવે આ આના જેવી જ વાત થઈ કે જો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 હતું, અહીંયા રેખા સંકલન છે, અહીંયા પૃષ્ઠ સંકલન હતું એટલે પૃષ્ઠની જગ્યાએ રેખા સંકલન થયું. અહીંયા 1 અપોન એપ્સિલોન 0 હતા, પરમિટિવિટી હતી, અહીંયા ચુંબકીય ગુણધર્મ છે એટલા માટે પરમિએબિલિટી આવે, અને મલ્ટીપ્લાય બાય સિગ્મા આઈ. હવે જો તમે અહીંયા રેખા સંકલન આમ લો, હવે થોડુંક આપણે એને સમજીએ. આ દિશામાં ધારો કે મેં વિષમગણિત દિશામાં રેખા સંકલન લીધું અને અહીંયા ધારો કે આટલા વિદ્યુત પ્રવાહધારિત તાર છે, બરાબર, આમાંથી પસાર થતા
જેમાંથી I1 છે અને I2 એ બહાર જતા વિદ્યુત પ્રવાહો છે, I3 અને I4 એ અંદર જતા વિદ્યુત પ્રવાહો છે. તો અને બીજા 2-3 પ્રવાહો ધારો કે બહાર છે, ધારો કે આ I5 અને I6 વિદ્યુત પ્રવાહો એ બહારથી પસાર થાય છે. તો આ નિયમમાં જે સિગ્મા I છે એ જેમ ગાઉસના નિયમમાં શું હતું કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, એ જ પ્રમાણે અહીંયા એમ્પિયર લૂપ દ્વારા ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ. એટલે આપણે સરવાળામાં I5 અને I6 ને લેવાના નથી. બીજું આપણે અહીંયા એવું નક્કી કરેલું છે કે જો તમે રેખા સંકલનની વિષમગળી દિશામાં લો તો તમારે શું કરવું પડે, આમ આંગળીઓ મૂકવી પડે. જે દિશામાં તમે લેતા હોય, એટલે આ તો આપણે આ રીતની છે એટલે આમ લઈએ છે, પણ અહીંયા આપણે દ્વિપરિમાણીય આકૃતિ દોરી છે. તો જો આપણે લૂપમાં આમ આપણે રેખા સંકલન લઈએ તો આપણે આમ આંગળી મૂકીએ તો ઉપર દિશામાં શું આવે, અંગૂઠો આવે. અને ઉપરની દિશામાં જો અંગૂઠો આવે તો ઉપરની દિશામાંના વિદ્યુત પ્રવાહોને ધન લઈશું અને નીચેની દિશામાંના વિદ્યુત પ્રવાહોને શું લઈશું, ઋણ લઈશું. એટલે જ્યારે તમે રેખા સંકલન આમ લો છો ત્યારે જો તમે એ જે દિશામાં તમે સંકલન લો છો એ દિશામાં આંગળીઓ મૂકી દેવાની. એટલે અહીંયા વિષમગળી દિશામાં મેં આંગળીઓ મૂકી તો અંગૂઠો ક્યાં આવ્યો, ઉપર. તો ઉપરની દિશામાં જતા પ્રવાહોને ધન લેવા અને નીચેની દિશામાં જતા પ્રવાહોને શું લેવા, ઋણ લેવા. તો એનો મતલબ એ થયો કે અહીંયા તમે જો ઉપરની દિશામાં જતા પ્રવાહો I1 છે અને I2 છે, તો એને આપણે અહીંયા ધન લેવા અને I3 I4 ને શું લેવા, ઋણ લેવા. તો અહીં આપણે એ સંકલનની દિશામાં જમણા હાથની આંગળીઓને રાખતા જે દિશામાં અંગૂઠો મળે અથવા તો અંગૂઠો રહે તે દિશામાંના પ્રવાહોને ધન લેવા. તે દિશામાંના પ્રવાહોને ધન તથા તેની વિરુદ્ધ દિશામાંના પ્રવાહોને ઋણ લેવા. તો તેની વિરુદ્ધ દિશામાંના પ્રવાહોને ઋણ લેવા. ઓકે. હવે અહીંયા સિગ્મા I જો આપણે લઈએ તો સિગ્મા I ઇક્વલ્સ ટુ આપણને I1 અને I2 છે ઉપરની દિશામાં એ મળે છે, I3 અને I4 એ નીચેની દિશામાં છે. તો એટલા માટે અહીંયા સિગ્મા ઇક્વલ્સ ટુ શું લેવાનું, I1 પ્લસ I2 માઇનસ I3 માઇનસ I4. જ્યારે I5 અને I6 એની બહાર છે એટલે આપણી જે લૂપ છે જેને હવે આપણે એમ્પિરિયન લૂપ કહીશું, તો એ એમ્પિરિયન લૂપની બહાર હોવાને કારણે એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાની જરૂર નથી. અને માટે આ નિયમ ઉપરથી આપણે ઘણા સમમિતિ ધરાવતા જે વિદ્યુત પ્રવાહો છે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. સાથે સાથે બને ત્યાં સુધી આ લૂપ એવી લેવી, તો ચોપડીમાં 3 પરિસ્થિતિ આપી છે. જો કે એ તમે ઉદાહરણ એના અને થિયરી જેમ જેમ સમજશો આગળની એમ તમને વધારે ખ્યાલ આવશે, પણ તે છતાં આપી છે અહીંયા. તો બને ત્યાં સુધી એમ્પિરિયન લૂપ એ રીતે લેવી, તો એ પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો એમ્પિરિયન લૂપ તે રીતે પસંદ કરવી, બરાબર કે નહીં, કે જેથી પહેલું તો આપણને 3 વસ્તુ આપેલી છે. જો લૂપ આપણે પસંદ કરી શકીએ એટલે આપણે કેવી રીતે લેવી, કયા આકારમાં લેવી એ આપણા પર આધારિત છે. એટલે આપણે એવી રીતે પસંદ કરીએ તો આપણી ગણતરીમાં સરળતા રહે. આપણે જેમ ગાઉસિયન પૃષ્ઠ કેવી રીતે પસંદ કરતા હતા, તો આપણને જે પ્રમાણે ઈઝી પડે એ પ્રમાણે જ પસંદ કરતા હતા. તો પહેલું જે આપ્યું છે એ આ છે કે એવી રીતે લેવું કે બી આ ગાળાને સ્પર્શતું હોય અને બી અશૂન્ય હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, B1 B2 B3 આને સ્પર્શતું હોય અને એની કિંમત અશૂન્ય હોય અને અચળ હોય. અહીંયા બીજું પણ છે કે બી અશૂન્ય હોય પણ અચળ હોય.
તો એનું આપણે ઉદાહરણ લઈશું. અશૂન્ય તો છે જ, પણ બધી જગ્યાએ જો અચળ હોય એ રીતે અહીંયા શું થાય, જો આના માટે B1 અહીંયા છે, આના માટે B2 અહીંયા છે, અહીંયા B3 ક્યાંક અલગ દિશામાં હોય, તો પછી શું થાય, જ્યારે સંકલન કરીએ તો આખી પ્રોસેસ કોમ્પ્લિકેટેડ થાય. તો બને ત્યાં સુધી આપણે શું કરીએ, એવી રીતે એમ્પિરિયન લૂપ લઈએ કે B નું મૂલ્ય અને દિશા અચળ હોય, તો દરેક B અને DL વચ્ચેનો ખૂણો એ કેવો થાય, સમાન થાય, મૂલ્ય પણ સમાન થાય, તો ડાયરેક્ટ સંકલન એ બહુ જ સરળતાથી થઈ જાય. બીજું આપણે એ રીતે લેવાનું કે B આ ગાળાને લંબ રૂપે હોય અથવા B નાબૂદ થતું હોય. એટલે બીજું છે એ આપણને એવું કહે છે કે B આ ગાળાને લંબ રૂપ, એટલે આ ગાળો આપણે આમ લીધો હોય પણ B જો એને લંબ રૂપે હોય તો B.dl સીધું શૂન્ય થઈ જાય. તો તેવા સંજોગોમાં પણ આપણને અમુક રીતે ફાયદો થતો હોય છે, અથવા તો B એકબીજાની અસર નાબૂદ કરતું હોય. પણ વધારે ખબર તમને ઉદાહરણ પરથી પડશે. તો હવે આપણે આ એમ્પિયર સર્કિટના નિયમ પરથી એ અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ શોધીએ. તો જો આ અનંત લંબાઈનો ધારો કે વિદ્યુત પ્રવાહધારિત તાર છે અને પાછો સુરેખ તાર છે. કેવો તાર છે? સુરેખ તાર છે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારના કારણે આસપાસના વિસ્તારમાં એટલે એની બહારની વાત છે, આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર તારું. બરાબર કે નહીં? તો હવે આપણે શું કરીએ, જો અનંત લંબાઈનો છે, વિદ્યુત પ્રવાહધારિત તાર છે, ધારો કે ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ I જેટલો અચળ વહી રહ્યો છે, સુરેખ તાર છે એટલે કે સ્ટ્રેટ લાઈનમાં છે. અને હવે જો તમે આને કેન્દ્ર તરીકે લઈ અને તમે જો એક એમ્પિયર લૂપ પસંદ કરો, આ ત્રિજ્યાનું વર્તુળ પસંદ કરો, જેને આપણે એમ્પિયર લૂપ લઈએ, તો આકૃતિની સમમિતિ પરથી તમે જુઓ આ ત્રિજ્યાની એમ્પિયર લૂપ ઉપરના તમામ બિંદુઓએ આ ત્રિજ્યાની જે વર્તુળાકાર લૂપ છે એના તમામ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય? સમાન થાય. એવું સમમિતિ પરથી આપણને મગજમાં આઈડિયા આવે. અને અહીંયા એવું જોવા મળે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ જો તમે આને આ રીતે પકડો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એની આસપાસ આ રીતે ફરતી હોય છે. અને જે ચુંબકીય ક્ષેત્ર છે તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એમ ચુંબકીય ક્ષેત્ર રેખામાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો લંબ જેમ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય આપે, એમ અહીંયા પણ એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય આપે જો તમે એને લંબ દોરો તો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કઈ દિશામાં છે? તો વર્તુળાકાર લૂપ સ્વરૂપે અહીંયા છે. અને આપણે અહીંયા તમે જુઓ કે એમ્પિરિયન લૂપ છે એ પણ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર જ લીધેલી છે, અથવા તો એ પણ વર્તુળાકાર લૂપ લીધી છે. તો અહીંયા શું થશે કે આ જે લૂપ છે એના કોઈ પણ બિંદુએ, આ ધારો કે તમારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર રેખા તો એમ્પિરિયન લૂપ, તો એના કોઈ પણ બિંદુએ જો તમે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક કઈ દિશામાં આવશે? તો આ દિશામાં. ધારો કે અહીંયા તમે આમ સંકલન કરતા જાઓ છો તો અહીંયા સ્પર્શક દોરો તો આમ આવશે. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. અહીંયા તમે દોરો તો પણ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, એટલે કે સ્પર્શક આ દિશામાં હશે. હવે B ની દિશા આ છે, બરાબર? તો અહીંયા તમારી પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા B અને dl, તો dl ની દિશા પણ એ જ થાય, કારણ કે સ્પર્શક એટલે કોઈ પણ બિંદુએ અતિ સૂક્ષ્મ નાના dl રેખાખંડમાંથી પસાર થતી રેખા. બરાબર? આમ તમે જો સ્પર્શકની ડેફિનેશન 10મા ધોરણ સુધી એવી આપો છો, પણ જો તમે SYBSC ની અંદર એ સ્પર્શકની ડેફિનેશન મેથેમેટિક્સમાં જુઓ તો
અહીંયા સ્પર્શક એટલે શું? તો સ્પર્શક એટલે ધારો કે આ બિંદુએ એ જો તમારે સ્પર્શક દોરવો હોય આમ, તો કોઈ તો આમ પણ દોરે, સેજ કોઈ થોડો આમ દોરે, તો શું ખબર પડે? એટલા માટે મેથેમેટિક્સની અંદર એવી ડેફિનેશન છે જે સેકન્ડ યર બીએસસી મેથેમેટિક્સમાં આવે છે, પણ અહીંયા સમજી લો, તમને એન્જિનિયરિંગમાં કામ આવશે, કે ધારો કે મેં આ પી બિંદુ લીધું અને જો ત્યાં મારે સ્પર્શક દોરવો હોય તો અત્યંત નજીકમાં નજીકનું બિંદુ લઈ લઉં અને અત્યંત નજીકમાં નજીકનું બિંદુ લઉં, જેને હું અહીંયા કહી દઉં ડીએલ, અને એમાં એ રેખામાંથી પસાર થતી, એટલે કે અત્યંત નજીકમાં નજીક બિંદુ જ્યાં ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0, એ બંનેમાંથી પસાર થતી રેખા, એને તે બિંદુએ શું કહેવામાં આવે છે? સ્પર્શક કહે છે. ખબર પડી કે નહીં? તો આ રીતે સ્પર્શક આપણે લઈ શકીએ છીએ. તો હવે અહીંયા થશે શું કે જો તમે આ ક્ષેત્ર રેખાને, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એ આપણને ખબર છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા આપણને આ રીતે મળે છે. 5મા ચેપ્ટરમાં તમે શીખશો એમાં પણ કે ભાઈ જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાને પણ કોઈ પણ બિંદુએ દોરેલો લંબ એ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપે. સાથે સાથે ડીએલ તમે લો તો ડીએલ પણ એ દિશામાં છે, તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો એ 0 થશે. અને એવું દરેક ડીએલ માટે થશે કે દરેક ડીએલ માટે બી અને ડીએલ વચ્ચેનો ખૂણો એ 0 જ રહેશે. અને એટલા માટે અહીંયા આ રીતે આપણે જ્યારે અનંત લંબાઈનો તાર લઈએ તો જો આપણે આ એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરીએ અને અહીંથી સ્ટાર્ટ કરીએ, રેખા સંકલન આપણે કઈ દિશામાં લઈએ છીએ? વિષમગળી દિશામાં લઈએ છીએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એના બરાબર અહીંયા μ0 ઇન્ટુ સિગ્મા આઈ. હવે પહેલા આપણે એલએચએસ લઈએ, તો એલએચએસ માં અહીંયા દરેક જગ્યાએ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો છે એ 0 છે. તો અહીં એ દરેક ડીએલ માટે ચુંબકીય ક્ષેત્ર બી અને ડીએલ વચ્ચેનો જે ખૂણો આવેલો છે એ ખૂણો 0 ડિગ્રી, અને માટે ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એના બરાબર અહીંયા બી ડીએલ કોસ થીટા એના બરાબર અહીંયા બી ડીએલ કોસ 0. કોસ 0 ની કિંમત શું થાય? 1. ધારો કે એમ્પિયર લૂપ તરીકે આપણે આર ત્રિજ્યાની લૂપ અહીંયા લીધેલી છે, તો કોસ 0 ની કિંમત આવશે 1. કોસ 0 ની કિંમત 1 આવે તો હવે તમે જુઓ કે આકૃતિની સમમિતિ ઉપરથી દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? સમાન થશે. કોસ 0 ની કિંમત છે 1. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય સમાન છે. શેના ઉપરથી? સમમિતિ પરથી. બરાબર. અને માટે ઇન્ટિગ્રેશન બી ડીએલ બરાબર બી અહીંયા બહાર આવશે, ત્યાંથી જ આપણે આગળના આગળ બરાબર ખેંચતા જઈએ છીએ. ઇન્ટિગ્રેશન ડીએલ એટલે આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ એટલે કે વર્તુળાકાર લૂપ ઉપર જો ઇન્ટિગ્રેશન ડીએલ તમે અદિશ લો તો મેં તમને આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે, તો અહીંયા બી ઇન્ટુ શું આવશે? 2π આર આવશે. કેવી રીતે આવે એ આવતા લાસ્ટ લેક્ચરમાં સમજાયેલું છે. તો માટે અહીંયા એલએચએસ જો આપણે સ્ટાર્ટ કરીએ તો એલએચએસ ઇક્વલ્સ ટુ આપણને બી ઇન્ટુ 2πr મળ્યા. એટલે આપણે અહીંયા કહી શકીએ કે એલએચએસ ઇક્વલ્સ ટુ અહીંયા બી ઇન્ટુ 2πr, અને જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે આપણે સંકલન કરીએ વિષમગળી દિશામાં, તો જો એ દિશામાં આંગળીઓ મૂકીએ તો આ ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને માટે વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં હોવાથી ઉપરની દિશાનો જે પ્રવાહ છે એને ધન તરીકે આપણે લઈએ. તો અહીંયા નક્કી જે કરેલું હમણાં આગળ સમજાવીએ પ્રમાણે, તો હવે જો આપણે અહીંયા આરએચએસ લઈએ તો આરએચએસ ઇક્વલ્સ ટુ અહીંયા μ0 ઇન્ટુ શું થશે? સિગ્મા આઈ. અને માટે ઉપરની જે દિશા છે એને આપણે અહીંયા કહીશું μ0 ઇન્ટુ આઈ.
તો આને આપણે અહીંયા કહીએ સમીકરણ નંબર 2, કારણ કે ઉપરની દિશાને આપણે ધન લેવાનું. હવે LHS બરાબર RHS કરી દઈએ તો તમે જો કે અહીંયા આપણને સરળતાથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી જાય છે. તો માટે અહીંયા એમ્પિયર સર્કિટલના નિયમ પ્રમાણે LHS બરાબર RHS, તો માટે અહીંયા B × 2πr અને એના બરાબર અહીંયા શું આવશે μ0I, બરાબર. અને માટે આપણે લખી શકીએ કે B = 2πr upon B = μ0I upon 2πr. એટલે અહીંયા તમે જો કે B = અહીંયા શું આવશે તો અહીંયા μ0I ડિવાઇડેડ બાય અહીંયા 2πr. તો આ અહીંયા તારના બહારના બિંદુ માટે એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. તો આ રીતે તમે જો કે અનંત લંબાઈના તારથી r અંતરે આવેલા તમામ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનું કિંમત અથવા મૂલ્ય એ μ0I/2πr જેટલું થશે. તો આ રીતે તમે બીજું અંદરના વિસ્તારમાં, એટલે કે જો તારની તમે કંઈક જાડાઈ લો, દાખલા તરીકે તાર છે એને તમે માઇક્રોસ્કોપમાં જોઈ અને ઝૂમ કરીને લો. આ જે આપણે વાત કરી એ માત્ર ને માત્ર ધારો કે તાર છે એની ત્રિજ્યા આપણે કેપિટલ આ લઈએ. અહીંયા આપણે જે સૂત્ર ધાર્યું એ માટે r is greater than or equal to r માટેનું સૂત્ર ધાર્યું. પણ જો કોઈ બિંદુ આ તારની અંદરના કોઈ બિંદુએ હોય તો r less than r માટેનું સૂત્ર પણ આપણે ઉદાહરણના દાખલાની અંદર તારવીશું. તો આ રીતે એમ્પિયર સર્કિટલનો નિયમ અને આ એની એક એપ્લિકેશન છે એ આપણે સમજ્યા. બાકીની એપ્લિકેશન એટલે કે બાકીના ઉપયોગો એ જુદા જુદા સોલેનોઇડ, ટોરોઇડ એવા વિદ્યુત પ્રવાહધારિત જે પદાર્થો છે અથવા તો જે વસ્તુઓ છે એના માટેનું ચુંબકીય ક્ષેત્રની કિંમત એ તમે આગળની થિયરીમાં ભણશો. અને r is less than r માટેનું સૂત્ર એ આપણે ઉદાહરણના દાખલાની અંદર આપણે સમજીશું. તો આ સાથે એમ્પિયર સર્કિટલના નિયમની સંપૂર્ણ સમજ થઈ, જેને શાંતિથી સમજજો. તમામ થિયરીઓ આગળની તમને સારી રીતે આવશે.